જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। કચ્છની અંજારમાં માલાશેરી રોડની ખરાબ હાલત સામે વેપારીઓમાં ભારે આક્રોશ। અંજારના માલાશેરી રોડની લાંબા સમયથી ચાલી રહેલી દયનીય હાલતને લઈને સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રોડની ખરાબ સ્થિતિના કારણે વેપાર પર માઠી અસર પહોંચી રહી છે। આ સમસ્યા સામે આમ આદમી પાર્ટી પ્રમુખ ગજરાજસિંહ એસ રાણાની આગેવાનીમાં વેપારીઓએ સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી રોડ ક્યારે બનશેના પોસ્ટરો સાથે સ્થળ પ્રદર્શન કર્યું હતું। અંજાર નગરપાલિકાનું ધ્યાન દોરીને રોડનું કામ વહેલી તકે શરૂ કરવાની માંગ કરી હતી। વેપારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાલિકા દ્વારા કાયમી ઉકેલ અંગે યોગ્ય ખાતરી નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ। આજરોજ અમે આવ્યા છીએ અંજાર માલાશેરી ખાતે। ગીતુભાઈ દુકાનથી કરીને ટીમ્બી કોઠા જે રોડ જાય છે માલાશેરીમાં, એ રોડની હાલત તમે જોઈ શકો। છેલ્લા 2 વર્ષથી અહીંયા વેપારી લોકો પરેશાન છે। થોડોક વરસાદ પડે એમાં ગંદકી થઈ જાય છે, વેપાર ધંધા ઉપર અસર પડે છે। નગરપાલિકાના ચૂંટાયેલા લોકોનું પેટનું પાણી નથી હલતું। મારી આજના દિવસે એટલી જ વિનંતી છે, આ વેપારીઓ માટે થઈને ખાસ કરીને ટૂંક સમયમાં તાત્કાલિક ધોરણે આ રોડનું કામ ચાલુ કરવામાં આવે અથવા મંજૂર ન થયો હોય તો મંજૂર કરવામાં આવે। ચૂંટાયેલા પ્રતિનિધિને મારી ખાસ વિનંતી છે, આજના દિવસે કે કાલે તમે વિઝિટ કરી અને આ વેપારીઓને હૈયાધારણા આપો અને ચોક્કસ બાંયધરી આપો કે આ રોડનું નિર્માણ ક્યારે કરવામાં આવશે, નહીં તો આ જ રીતે દરરોજ આંદોલન થશે।